રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના માજી ઉપમેયર માનનીય શ્રી રવિન્દ્રભાઈ પાટીલ સાહેબ, સુરતના જાણીતા બિલ્ડર શ્રી શૈલેષભાઈ ગોનાવાલા, જેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તેમજ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ પધાર્યા હતા, જેઓનું એકતા યુવક મંડળ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સુરતનું ગૌરવ રબર ગર્લ્સ ઓફ ઇન્ડિયા નામથી પ્રખ્યાત અન્વી જાજળુકિયાએ યોગાસન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. માધવ ધ્વનિ કરાઓકે ગ્રુપ દ્વારા ઉપસ્થિત લોકોને સુંદર ગીતો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં લગભગ 350 વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા જે પણ લોકોએ રક્તદાન શિબિરમાં મદદ કરી એઓને એકતા યુવક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર. શ્રી કરુણા સાગર ભગવાન ના આશીર્વાદથી એકતા યુવક મંડળ અને રાવણતાર યુવક મંડળ દ્વારા રૂપમ ટોકીઝ પાસે ખૂબ મોટું મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ સંસ્થા દ્વારા દર વર્ષે રક્તદાનની પ્રવૃત્તિ થાય છે અને રક્તદાતાઓ પણ રાહ જોતા હોય છે કે એકતા યુવક મંડળ, દશરથભાઈ કંથારિયા અને એની ટીમ ક્યારે આ રક્તદાન શિબિર કરવાની છે. ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ સ્વેચ્છાથી અહીંયા રક્તદાન કરે છે અને આ સંસ્થા દ્વારા પણ જે રક્તદાતાઓ છે આ રક્તદાતાઓના પરિવારના કોઈ સભ્યોને રક્તની જરૂર હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર હોય તો માનવીનું જીવન બચાવવા માટે એકતા યુવક મંડળ અને એના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ સારો સહકાર લોકોને આપે છે. ઘણી વખત તો લાઈવ એટલે કે તરત જ બ્લડની જરૂરિયાત હોય તો પોતાના જે રક્તદાતાઓ છે એનું આખું એમને લિસ્ટ બનાવેલું છે, કયા ગ્રુપના કયા વ્યક્તિ છે અને કોણ આવી રીતે ડાયરેક્ટ તરત જ બ્લડ આપી શકે એની પણ વ્યવસ્થા દશરથભાઈ અને એની ટીમ કરે છે. આમ તો દશરથભાઈ અને એની ટીમ આ રક્તદાતાઓની પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક અને અલગ અલગ જે સમાજના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે તકલીફ દૂર કરવા માટે હંમેશા દશરથભાઈ અને એની ટીમ તત્પર હોય છે. આમ તો દશરથભાઈ માટે એવું કહેવાય કે 108 જેવી ટીમ લઈને ફરે છે. કોઈને પણ જ્યારે કંઈ તકલીફ પડતી હોય છે તો તરત જ દશરથભાઈ અને ટીમ એમ પહોંચી જાય છે. આવું એક સામાજિક શૈક્ષણિક કામમાં પણ નાની નાની દીકરીઓને ભણાવવાનું હોય, એને જે કંઈક જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી પાડવાનું કામ પણ દશરથભાઈ અને એની ટીમ કરે છે. હું ખરેખર એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. અને આવા રક્તદાન શિબિર લગભગ વર્ષમાં 2-3 વખત એ લોકો કરતા હોય છે અલગ અલગ જગ્યાએ. સાથે તેજુભાઈ જે છે એ પણ આવા કેમ્પો કરતા હોય છે અને એમની સામાજિક આ જે પ્રવૃત્તિ છે તેને હું બિરદાવું છું અને એને અભિનંદન આપું. મારું નામ દશરથ કંથારિયા છે. મારી મંડળનું નામ એકતા યુવક મંડળ છે. લગભગ 2004થી અમે આ રક્તદાન શિબિરનું આયોજન કરતા આવ્યા છે. આજે અમારો લગભગ 500 યુનિટનો ટાર્ગેટ છે. ગયા વર્ષે અમારા 450 યુનિટ થયેલા હતા અને આ રક્તદાન થકી અમારો એક જ હેતુ છે કે રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરતા રહે, વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરતા રહે. કારણ કે શહેરમાં બ્લડની ઘણી અછત હોય છે. માનો કે એક દિવસમાં લગભગ 100 યુનિટની જરૂર હોય તો લગભગ 50 યા 75 યુનિટ જ રોજના એકત્રિત થઈ શકે છે. તો અમારો એક લક્ષ્ય છે કે ભાઈ લોકોમાં જાગૃતિ આવે ને ભવિષ્યમાં બ્લડની અછત નહીં થાય અને જરૂરિયાતમંદ માણસને લોહી મળી શકે. આ એક અમારો પ્રયાસ છે અને અમે આ કરતા રહીશું. આજનો અમારો 500 યુનિટનો ટાર્ગેટ છે અને આમાં લગભગ અમારી 1 મહિનાની મહેનત છે. અમે લગભગ 100 સભ્યોની અમારી ટીમ છે અને એમાં ઘણા બધાએ સાથ સહકાર આપણો શારીરિક, માનસિક, આર્થિક રીતે જેણે પણ મદદ કરી છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું. આ એક અમારું મ્યુઝિકલ ગ્રુપ છે, નામ મધુર ધ્વનિ ગ્રુપ. એ પણ માધવ ધ્વનિ ગ્રુપ છે. એ પણ દર વર્ષે નિઃશુલ્ક અમને સંગીતની એક સેવા અહીંયા આપે છે રક્તદાન શિબિરમાં. તો હું તમારા ચેનલના માધ્યમથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું.